જય ચંડી જામુન ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. સો આજે આપણે જવાના છીએ કુંડળધામ. તો આપણે નીકળી ગયા છીએ કુંડળધામ જવા માટે અને હવે આપણે ઝડપથી કુંડળધામ પહોંચીએ. તો આપણે પહોંચી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ ઘનશ્યામ બાલવાટિકા હતી. તો ત્યાં આગળ સરસ જ આયોજન હતું અને બાળકો માટે રમે એવી સરસ વ્યવસ્થા હતી. તો હવે આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા રસ્તે જતા વચ્ચે ભક્તેશ્વર મહાદેવજીની સોનેરી મૂર્તિ હતી અને એક બીજી તરફ એની ઓપોઝિટ ભગવાન નીલકંઠ વર્ણીની સોનેરી મૂર્તિ હતી. ફ્રેન્ડ્સ દેખો, અહીંયા નીચે કેવા સરસ કમળ છે. તો આ બંને પ્રતિમા જોઈ અને હવે આપણે આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ દેખો, અહીંયા આગળ એક હાથી હતો જેને અમે બહુ હેરાન કર્યો. હવે ભાગી જઈએ. તો અહીંયા આગળ ફ્રેન્ડ્સ દરબારગઢ હતું, જેમાં ભગવાને પોતાની જીવનશૈલી બતાવેલી છે. તો ફ્રેન્ડ્સ દેખો, આ દરબારગઢ છે અને અહીંયા આગળ એન્ટ્રન્સમાં ઝાલરિયો પથ્થર મૂકેલો છે જેને ખખડાવવાથી વાંસળીનો અવાજ આવે છે. તો તમે સાંભળો. ચલો બેટા, હવે અંદર. તો ફ્રેન્ડ્સ દેખો, અહીંયાનું આ દરબારગઢ છે. અંદર સરસ પ્રદર્શન હતું. જૂનવાણી વાસણો હતા, સરસ ખાટલાઓ હતા અને સ્વામિનારાયણ ભગવાનનું સરસ પ્રદર્શન હતું. પણ અહીંયા આગળ અંદર વિડીયો ઉતારવાની મનાઈ હતી, તો અમે વિડીયો શૂટ કર્યા નથી. પણ તમે આ બોર્ડ જોઈ લો, આના ઉપરથી તમને અંદાજો આવી જશે. તો અહીંયા આગળ પછી શ્રી કુંડળેશ્વર મહાદેવજીનું મંદિર હતું. આ મહાદેવના નામ પરથી જ અહીંયા આગળનું નામ પડ્યું છે કુંડળધામ. તો ફ્રેન્ડ્સ, હવે ચાલો સ્વામિનારાયણ ભગવાનના મંદિર તરફ. તો અમે લોકોએ અંદર જઈને જોયું કે અહીંયા આગળ સભા બેઠેલી હતી સ્વામિનારાયણ ભગવાનની. તો અહીંયા આગળ અમે થોડી વાર સભા સાંભળી અને પછી અમે નીકળી ગયા બીજા સ્થળ ઉપર જવા માટે. તો ફ્રેન્ડ્સ દેખો, અહીંયા આગળ આવેલા ભક્તો માટે અહીંયા છાશની વ્યવસ્થા કરેલી હતી, જે વ્યવસ્થા અમને બહુ જ ગમી, કારણ કે ગરમીમાં છાશ અમૃત સમાન હોય છે. દેખો ફ્રેન્ડ્સ, હવે અહીંયા આગળ અમે બહાર નીલકંઠ વર્ણી ભગવાનનું પ્રદર્શન જોવા માટે આવ્યા છીએ. પેલું પાછળ લોંબડી ભર્યું છે.
દેખો અમે બધું પ્રદર્શન જોઈ લીધું છે અને હવે બહુ થાક્યા છીએ અને ભૂખ લાગી છે અને મમ્મી પપ્પા તો અમારી પાછળ દોડીને થાકી ગયા. તો હવે અહીંયા આગળથી સીધા જઈએ અમદાવાદ માટે. તો અમદાવાદ પહોંચી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ બહુ બધી વેરાયટી હતી તો અમે કન્ફ્યુઝ થઈ ગયા થોડા કે શું ખાઈએ પણ પછી અમે ઓર્ડર આપી દીધો છે હવે. તો દેખો પહેલાં તો છોલે ભટુરે આવી ગયા છે. હવે અમે બધા પેટ પૂજા કરી લઈએ. તો એની સાથે સાથે પપ્પા પણ બર્ગર લઈને આવી ગયા છે અને મારા મોમોઝ પણ આવી ગયા. દેખો ફ્રેન્ડ્સ મારા ફેવરેટ મોમોઝ અને ફ્રેન્ચ ફ્રાઈઝ, બર્ગર, છોલે ભટુરે, ઠીક શેક, મજા આવી ગઈ. તો હવે ફ્રેન્ડ જલ્દીથી ખાઈ લઈએ, રહેવાતું જ નથી. હવે તીખું ખાઈ લીધું. હવે કંઈક ઠંડુ ખાવાનું મન થયું તો અમે આવી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે. અને એની સાથે સાથે અમે સ્માર્ટ બાજારથી આટલી બધી શોપિંગ કરી લીધી છે. તમે દેખો તો હેલો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી અમે બહુ બધી વખત કોરિયન ડ્રામામાં અને બધામાં આ મોગું જોયું હતું. આજે અમે લાયા છીએ, ચલો ટ્રાય કરીએ. હું અને મારો ભાઈલો બંને રિવ્યુ આપશું. આવી જા ભાઈલો. હું બ્લુ કાઢું. બ્લુ નથી, એક લાવે છે. બ્લુ લાયા. સ્ટ્રોબેરી ફ્લેવરનું લીધું છે મોગું. તો આ થોડું જોડાશે નહીં. મને એવું સોફ્ટ ના જોવે, મારે તો હાથ જોવે. તો મોગું ખુલી ગયું છે. તો દેખો તમે, સરસ છે એકદમ સ્ટ્રોબેરી અને અંદર જેલીના ટંક્સ આવે. જેલી આવી. મને ખબર નથી પડતી જેલી કહેવાય. જેલી તો તમે દેખી શકો છો નજીકથી દેખાય. જેલી દેખાય તો લે ક્યું હે હાથ લાગ એ હાફા और दूध पी जाओ. ધીમે મજા આવે. તો એક સિપ હોય ને. तू मोटी पार्टी करवा. તો ચલો આ મસ્ત હતું. તો હવે કંઈક બીજું લાવશું નવું. ચલો બાય. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મસ્તી ટાઈમ. ગાડી મારી તો બંને જણા ના આવે. तुम ले रहे हो मार कर. મારા પેટ મારું જ પડશે એવું લાગે. જાઓ મને નહીં કે તો ભાઈ મુકાગડી સે મારું હવે. જો એ રે એક મારો. એમાં દેવો શિવલીનો બ્રેક મારી મન. તો બસ કરે પડે.
અમારો બ્રેક બચાવી જાય જીજુ માટે અંદર પડે નહીં ખાતો બ્રેક મારો બચાવી પડે તો આ કામ છે મામા માર કાઢો તો નહીં મારી નહીં મારી